રાજ્યમાં 2 દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, તો પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લા માટે અપાયું ઓરેન્જ એલર્ટ। ભારે વરસાદની આગાહીને લઈ વિવિધ જિલ્લામાં 12 એનડીઆરએફ અને 20 એસડીઆરએફની ટીમ તૈનાત, તો 1 એનડીઆરએફની ટીમ વડોદરામાં રિઝર્વ રાખવામાં આવી। મુખ્ય સચિવ પંકજ જોશીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં તૈયારીની કરી સમીક્ષા। રવિવારે યોજાનાર જીપીએસસીની પરીક્ષાને લઈ તકેદારી રાખવા આપી સૂચના। વલસાડમાં 2 યુવક પાણીમાં તણાતા બચ્યા। કપરાડાના મનાલા ગામ નજીક બની ઘટના। કોઝવે પરથી પસાર થતા સમયે 2 યુવક તણાયા। સ્થાનિકોએ બંને યુવકનું જીવ બચાવ્યો। વલસાડના કપરાડામાં ભારે વરસાદ, નદી નાળા 2 કાંઠે વહેતા થયા। કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા, બંને તરફ ગામનો સંપર્ક તૂટ્યો। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। દહીખેડ નજીક વાંકી નદી 2 કાંઠે, તમામ તાલુકાઓમાં વરસાદ। કપરાડામાં મુશળધાર વરસાદ વરસ્યો, કોઝવે પર ફરી વળ્યા વરસાદી પાણી। બોટાદ શહેરમાં ખાબક્યો વરસાદ। પાળિયાદ રોડ, હવેલી ચોક, ટાવર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। અસહ્ય ગરમીથી સ્થાનિકોને રાહત મળી। દાહોદના ધાનપુરમાં નદી નાળા છલકાયા। નાની મલુ ગામે કોતરમાં વરસાદી પાણીની આવક, પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં। ગરબાડા ચોકડી પર વૃક્ષ ધરાશાય, રસ્તાની વચ્ચે વૃક્ષ ધરાશાય થતા વાહન ચાલકો મુશ્કેલીમાં। હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠાના તલોદ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। તલોદના વક્તાપુરા, ઉજેડિયા અને હરસોલ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ। સાબરકાંઠાના પ્રાંતિજ અને પોશીના પંથકમાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા। પોશીનામાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી વહેતા થયા। પ્રાંતિજનો ભાખરિયા વિસ્તાર બેટમાં ફેરવાયો। પ્રાંતિજ તાલુકાના પેલુદ્રા, પોગલું, વદરાડ અને બાકલપુર સહિતના ગામો ભીંજાયા। સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। હિંમતનગરના હડિયોલ, ગઢોડા, આકોદરા, હાજીપુર સહિતના ગામોમાં વરસાદ। વરસાદને કારણે ખેડૂતોને મળી રાહત। સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો અરવલ્લી જિલ્લામાં। પિલોડામાં વરસ્યો નિવાધાર વરસાદ। પિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ। સુનોખ અને વાશેરા કાંપામાં પણ વરસાદ। વરસાદી માહોલ જામ્યો અરવલ્લી જિલ્લામાં। મોડાસા શામળાજી હાઈવે પર છવાયો મેઘાવી માહોલ। મોડાસા શહેરમાં મેઘરાજાએ કરી જમાવટ। સતત બીજા દિવસે થઈ વરુણદેવની કૃપા। જિલ્લા સેવા સદન, ડીપ વિસ્તાર અને પેલેટ ચોકડી સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। બાપલા, વાછોલ, કુંડી, આલવાડા સહિતના ગામોમાં વરસાદ। બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને ફાયદો થશે। રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા। અમીન માર્ગ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। અમીન રોડ પર પાણીનો કબજો। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો પરેશાન। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ। પડદરીના સરદળ ગામમાં આકાશમાંથી વરસ્યું ભરપૂર પાણી। પડદરી ગામની નદી 2 કાંઠે વહી। લોધિકા પંથકમાં પણ મેઘરાજા થયા મહેરબાન। બીજી તરફ રાજકોટના માધાપર ચોકડી 1 ફૂટ સુધીના પાણીમાં ગરકાવ। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેર। રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મોવા ચોકડી અને મોરબી હાઈવે સહિતના વિસ્તારમાં વરુણદેવે હેત વરસાવ્યો। શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સરપદળ અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ। ઇન્દ્રદેવની કૃપાને કારણે કપાસ, મગફળી, સોયાબીન અને કઠોળના પાકને ફાયદો થશે। રાજકોટના ઉપલેટામાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। નાની વાવડી, કોલકી, મોટી પાનેલી, ખારચિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી। વડોદરા જિલ્લાનું બાજવા ગામ ફેરવાયું બેટમાં। સારા વરસાદને કારણે ગામના મોટાભાગના વિસ્તારો જળમગ્ન। પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો પરેશાન। ગામની બજારોમાં પાણીએ કબજો જમાવતા વેપારીઓમાં ખુશી। વરસાદ રોકાયા બાદ પણ નથી ઓસર્યા પાણી। વડોદરાના બાજવા ગામમાં બજારોમાં ભરાયા પાણી। સોસાયટી પાણીમાં થઈ ગરકાવ। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી પહોંચતા નારાજગી। ડ્રેનેજ લાઇન ચોકઅપ થતા પાણીનો થયું ભરાવો।
અંબાજી પંથકમાં વરસાદી માહોલ વચ્ચે પદયાત્રીઓમાં ઉત્સાહ યથાવત. વરસાદ વરસતા ભક્તોએ બોલાવી ગરબાની રમઝટ. આજે ભાદરવી પૂનમના મેળાનો 6થો દિવસ. વરસાદને લઈ કોઈ સમસ્યા હોય તો જિલ્લા કે તાલુકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પ્રશાસને કરી અપીલ. યાત્રાધામ અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ. અંબાજીથી દાંતા જતા માર્ગ પર ભારે પવન સાથે ખાબક્યો મુશળધાર વરસાદ. રતનપુર, રસુલપુર, વસી, ગરેડા, પીપળાવાડી અને હરિવાવ સહિતના વિસ્તારોમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. વડોદરાના ચાંદોદમાંથી પસાર થતી નર્મદા નદીની સપાટીમાં ઘટાડો. આસપાસના 4 ગામના લોકોએ લીધો રાહતનો શ્વાસ. ઓરસંગ નદીના પાણી ઘટતા નદીમાંથી પાણી ઓસર્યા. મલ્હારરાવ ઘાટ પાસે 27 પગથિયા પાણીની બહાર આવ્યા. લુણાવાડા પાસે આવેલ શામળા ગામનું તળાવ થયું ઓવરફ્લો. તળાવમાં ભયજનક સપાટી સુધી પાણી આવી જતા લોકોમાં ડર. તળાવ પાસે આવેલા કોઝવે સુધી પહોંચ્યા પાણી. નાળા મારફતે પાણીનો થઈ રહ્યો છે નિકાલ. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં થયો ઘટાડો. ડેમના 4 દરવાજા બંધ કરાતા તાપી કિનારાના ગામોને રાહત. ડેમના 8 દરવાજા ખોલી છોડવામાં આવી રહ્યું છે પાણી. ડેમની સપાટી પહોંચી 337.95 ફૂટ પર. સુરેન્દ્રનગરમાં પડેલા ભારે વરસાદને કારણે અંડરબ્રિજમાં ભરાયા પાણી. રાજ હોટેલ પાસેના અંડરબ્રિજમાં પાણી ભરાયા. અનેક વાહન ચાલકો ફસાયા. મહાનગરપાલિકાએ મોટરની મદદથી પાણી ખેંચી અંડરબ્રિજને ફરી કાર્યરત કર્યું. ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં ઘટાડો. 2,52,000 ક્યુસેક પાણીની આવક. ડેમના 23 પૈકી 8 દરવાજા બંધ કરાયા. 15 દરવાજા 3.10 મીટર ખોલી પાણી છોડાયું. નર્મદા ડેમની સપાટી 136.32 મીટર પર. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ધરખમ આવક. ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે વહી. નદી કાંઠાના 106 ગામને એલર્ટ કરાયા. કડાણા ડેમમાં સતત પાણીની આવક. નદી કાંઠા વિસ્તારમાં લોકોને ન જવા પ્રશાસનની સૂચના. વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 17 ફૂટ પર પહોંચી. સારા વરસાદને કારણે આજવા સરોવરનું જળસ્તર વધ્યું. સમયાંતરે આજવા સરોવરના દરવાજા ખોલવાની સાથે બંધ કરવા કરાઈ કામગીરી. ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી ઉફાન પર. પ્રશાસને ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ મૂક્યો. અન્ય સ્થળ પર ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા પ્રશાસનની સૂચના. ભરૂચના આમોદ વાગરા રોડ પર ફસાયું ટેન્કર. બુવા ગામ પાસે પાણી ફરી વળતા ટેન્કર ફસાયું. ભૂખી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. વાહન ચાલકોને હાલાકી. વાગરાથી વાયા બુવા આમોદનો સંપર્ક તૂટ્યો. ડાંગ જિલ્લામાં મનમોહક દ્રશ્યો સામે આવ્યા. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સર્જાયું આહલાદક વાતાવરણ. લીલાછમ ડુંગરો વચ્ચે બરફ છવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ડાંગ જિલ્લો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર. ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર ઘટ્યું, પરંતુ જોખમ યથાવત હોવાથી આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. સંભવિત પૂર અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રશાસને લીધો નિર્ણય.